નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 12મું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે કંકણસ્ય તુ લોભેન, એટલે કે સોનાના કડાના તો લોભથી. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે 12મું જે ચેપ્ટર છે તેની સ્ટોરી જોઈ હતી. એનું ભાષાંતર આપણે એક એક લાઇનનું, એક એક પેરેગ્રાફનું જોયું હતું. તો આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈએ તો સૌ પ્રથમ આપણે સંપૂર્ણ અનુવાદ જોઈએ કે જે તમારે તમારી ફેરબુકની અંદર લખવાનો છે. તો અનુવાદ જોઈએ. હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું, બુદ્ધિમાનોનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. તેથી આપણા મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત મનોહર વાર્તા હું કહીશ. રાજપુત્રો બોલ્યા, હે શ્રીમાન, કહો. પંડિતે કહ્યું, તમે બધા સાંભળો. અત્યારે મિત્ર લાભનું પ્રકરણ રજૂ કરું છું. તેમાં આ પ્રથમ વાર્તા છે. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામે છે. રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? તો તેણે કહ્યું, તે બોલ્યો, દક્ષિણારણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે, પરંતુ જ્યાં પોતાને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. આ જીવનમાં જોખમરૂપ કાર્ય ન કરવું, કારણ કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષનો માત્ર સ્પર્શ થયો હોય એવું અમૃત પણ હોય તો તે પણ મરણ માટે કારણભૂત બને છે. પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. અને તેમજ કહ્યું છે કે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને, સાહસ કરીને, એ સંદેશથી ઉપરવટ જઈને જો મનુષ્ય જીવતો રહે તો ક્યારેક કલ્યાણ જુએ છે. માટે જરા તપાસ કરું. ત્યારબાદ મોટેથી બીજા બધા સાંભળી શકે તેમ બોલ્યો, ક્યાં છે તારું કંકણ? વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. હે મુસાફરે કહ્યું, હિંસક, મારી નાખવાના સ્વભાવવાળા તારામાં કેવી રીતે વિશ્વાસ રાખવો?
વાઘે કહ્યું, હે વટે માર્ગુ સાંભળ, એક લાંબા સમય પૂર્વે યુવાવસ્થામાં હું ઘણો દુરાચારી હતો. અનેક ગાયો અને મનુષ્યોને મારી નાખવાને લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી, અને હું વંશ સંતાન વિનાનો બની ગયો છું. પછી કોઈક ધર્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો. તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો, દાન આપનારો, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોઉં? અને મારે તો લોભનો એટલો બધો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું હોવા છતાં પણ સુવર્ણના કંકણને જેને ગમે તેને આપવા હું ઈચ્છું છું. તો અત્યંત દુર્દશાને પામેલો છે. તેથી તે તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તો અહીં આ સરોવરમાં સ્નાન કરીને આ સુવર્ણ કંકણનો સ્વીકાર કર. પછી તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો. તેવો જ ઊંડા કાદવમાં ખૂંપી ગયો અને નાસી જવા અસમર્થ બન્યો. તેને કાદવમાં પડેલો જોઈને વાઘ બોલ્યો, અરે રે, તું ઊંડા કાદવમાં પડ્યો છે. આથી હું તને ઊભો કરું છું, બહાર ખેંચું છું. એમ કહીને ધીમે ધીમે પાસે ગયો. તે વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો છે. ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, તેમજ વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે. જે પ્રમાણે કુદરતી રીતે જ ગાયોનું દૂધ મધુર હોય છે, મેં અહીં ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ મૂક્યો એ સારું કર્યું નથી. આમ વિચાર કરતો રહ્યો એવામાં તેને વાઘે પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું ભાષાંતર છે જે તમારે તમારી ફેરબુકની અંદર લખવાનું છે. ત્યારબાદ મિત્રો સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયની અંદર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન છે, ધીમતામ કાલહ કેન પ્રકારેણ ગચ્છતિ. ધીમતામ કાલહ કેન પ્રકારેણ ગચ્છતિ એટલે બુદ્ધિશાળીઓનો સમય કઈ રીતે પસાર થાય છે? વ્યસનેન, કલહેન, ક્રીડા વિનોદેન કે કાવ્યશાસ્ત્ર વિનોદેન? તો જવાબ આવશે સી, ધીમતામ કાલહ કાવ્યશાસ્ત્ર વિનોદેન. બીજો પ્રશ્ન, ઇદમ ખાલી જગ્યા ગૃહ્યતામ. સુવર્ણ કંકણમ, તામ્ર કંકણમ, લોહ કંકણમ કે રજત કંકણમ? તો જવાબ આવશે એ, સુવર્ણ કંકણમ. ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ એટલે કે આ સોનાનું કડું લઈ લો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, મહાપંક્ય નિમગ્ન કહ પલાયિતુમ અક્ષમ. એટલે ખૂબ જ ઊંડા કાદવમાં ડૂબેલું કોણ નાસી જવા માટે અસમર્થ બને છે? વ્યાધ્રહ, પથિકઃ, કાકઃ કે કૂર્મ?
તો જવાબ આવશે બી, પથિક. કારણ કે ખૂબ જ ઊંડા કાદવમાં મુસાફર ડૂબી ગયો અને તે નાસી જવા માટે અસમર્થ બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. મહાપંકે પતિતમ પથિકમ ઉત્થાપિતું કહ કથ્યતિ. એટલે ખૂબ જ ઊંડા કાદવમાં પડેલા મુસાફરને ઉઠાડવાનું કોણ કહે છે? વૃદ્ધવાદ, શશક, શૃંગાલહ કે રાજપુત્ર? તો જવાબ આવશે એ, વૃદ્ધ વ્યાદ્રહ. એટલે કે વૃદ્ધ વાઘ પથિકને ઉઠાડવાનું કહે છે. ત્યારબાદ અનિષ્ટાત ઇષ્ટલાભે અપી કા ગતિ ન જાયતી. એટલે કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ થાય તો પણ કેવી ગતિ નથી થતી? તો અનિષ્ટ, તો જવાબ આવશે સી, શુભામ ગતિ. એટલે કે શુભ ગતિ થતી નથી. અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. ત્યારબાદ કેન સંસર્ગેણ અમૃતમ અપી મૃત્યવે આસ્તે. એટલે કે કોના સંસર્ગમાં આવવાથી અમૃત પણ મૃત્યુ બને છે? મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખજો. આ વ્યાકરણને લગતા જે પ્રશ્નો છે આમાં એક સરખા જવાબ હોય. વિષ, વિષમ, વિષહ કે વિષે? તો વિષ. વિષના સંસર્ગમાં આવેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. ત્યારબાદ યુવાવસ્થાયામ વ્યાદ્રહ કીદૃશમ આવૃત્ત. એટલે કે યુવાવસ્થામાં વાઘ કેવો હતો? તો સુસંવૃત્ત, મારાત્મક કે દુર્વૃત્ત કે ધાર્મિક? તો દુર્વૃત્ત, એટલે કે ખરાબ વૃત્તિવાળો. યુવાવસ્થામાં વાઘ ખરાબ વૃત્તિવાળો હતો. ત્યારબાદ અનેકાન ગો વધાત મે પુત્રા મૃતાહા. તો અનેક પ્રાણીનામ, માનુષાનામ, ગોમૂળાનામ કે ગોમાનુષાનામ? તો જવાબ આવશે ડી, ગોમાનુષાનામ. કે અનેક ગાયો અને મનુષ્યોના વધથી મારા પુત્રો મૃત્યુ પામ્યા છે. 9મો વ્યાધ્રસ્ય વચચા પ્રીતઃ પથિક કુત્ર પ્રવિષ્ટ. એટલે કે વાઘના વસનથી પ્રસન્ન થયેલો મુસાફર ક્યાં પ્રવેશ કરે છે? તો સરોહ, એટલે કે સરોવરમાં. વાઘના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર સરોવરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન. પયઃ પ્રકૃતયા ખાલી જગ્યા મધુરમ ભવતી. પયઃ પ્રકૃતયા ખાલી જગ્યા મધુરમ ભવતી. તો અજામ, ગવામ, નંદિન્યા કે ભુવઃ? તો જવાબ આવશે બી, ગવામ. ગાયોનું દૂધ કુદરતી રીતે જ મધુર હોય છે. તો મિત્રો, આ ઓપ્શન છે અને સાથે સાથે એના જવાબો પણ આપવામાં આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, મૂર્ખાણામ કાલહ કેન પ્રકારેણ ગચ્છતિ. એટલે કે મૂર્ખાઓનો સમય કઈ રીતે વીતે છે? તો મૂર્ખાઓનો સમય કાલહ વ્યસનેન એ નિદ્રયા. એટલે મૂર્ખાઓનો સમય વ્યસનોમાં, નિદ્રામાં અને ઊંઘવામાં પસાર થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2.
પ્રશ્ન નંબર 2, વૃદ્ધ વ્યાધ્રહ સરસ તીરે કિમ અબ્રવીત, એટલે કે વૃદ્ધ વાઘ સરોવરના કિનારે શું બોલે છે? તો વૃદ્ધ વ્યાધ સ્નાતઃ કુશ હસ્તઃ સરસ તીરે અબ્રવીત ભો ભો પાંથા ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, કે અરે ઓ મુસાફરો, આ સોનાનું કડું લઈ લો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, લોભાકૃષ્ટેન પાંથેન કિમ આલોચિતમ, લોભથી આકર્ષાયેલા મુસાફરે શું વિચાર્યું? લોભાકૃષ્ટેન કેનચિત પાંથેન ઇમમ આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, એટલે કે ભાગ્યથી જ આ સંભવ બને છે, પરંતુ જેમાં પોતાને શંકા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, વ્યાધ્રહ કેન કારણેન વંશહીન જાતઃ, એટલે કે વાઘ કયા કારણથી વંશ વિનાનો થઈ ગયો? તો વ્યાધ્રહ યૌવન દશાયામ અતીવ દૂરવૃત્ત આસીત તદા અનેક ગો માનુષાણામ વધમ અકરોત અનેન પાપેન તસ્ય પુત્રાહ દારાહ ચ મૃતાહ અતઃ સહ વંશહીનમ જાતઃ, એટલે વૃદ્ધ વાઘ યૌવન દશામાં ખૂબ જ દુર્વૃત્તિવાળો હતો. આથી એણે તે સમયે એણે અનેક ગાયો અને મનુષ્યોનો વધ કર્યો હતો, અને આ પાપથી તેના પુત્રો અને એની પત્ની મૃત્યુ પામ્યા હતા, અને આના કારણે તે વંશ વિનાનો થઈ ગયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કહ નરહ ભદ્રાણી પશ્યંતી, કેવો માણસ સુખ પામે છે? તો યહ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતી સહ નરહ ભદ્રાણી પશ્યંતી, એટલે કે જે મનુષ્ય જોખમ ખેડીને પણ જો જીવતો રહે તો તે સુખ પામે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કેનચિત ધાર્મિકેણ ઉપદિષ્ટ વ્યાધ્રહ કીદૃશ્ય આસીત, કે કોઈ એક ધાર્મિકે ઉપદેશ આપ્યો કે વાઘ કેવો હતો? તો કેનચિત ધાર્મિકેણ પુરુષેણ ઉપદિષ્ટત વ્યાધ્રહ ગલિત નખદંત વૃદ્ધ આસીત, કે કોઈ ધાર્મિક પુરુષના ઉપદેશથી ઉપદેશેલો વાઘ ગળી ગયેલા નખ દાંતવાળો અને વૃદ્ધ હતો. ત્યારબાદ કસ્ય સ્વભાવ અતિરિચ્યતે, એટલે કે કોનો સ્વભાવ તે પ્રમાણે આગળ વધી જાય છે? તો ઉત્તર દુરાત્મન સ્વભાવ અતિરિચ્યતે, એટલે કે દુષ્ટનો સ્વભાવ તે પ્રમાણે આગળ વધી જાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન, સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? તો ઉત્તર છે, સંદેહ અંગે વિચારતા મુસાફર કહે છે કે સર્વત્ર અર્થોપાર્જન અર્થાત ધન કમાવાના કાર્યમાં જોખમ સાહસ ખેડવું જ પડે છે. સાહસ કર્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. સંદેહની ઉપરવટ જઈને જો મનુષ્ય જીવે છે તો કલ્યાણને જુએ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, મુસાફરને કાદવમાં ખૂપેલો જોઈને વાઘે શું વિચાર્યું? મુસાફરને કાદવમાં ખૂપેલો જોઈને વાઘે શું વિચાર્યું? તો ઉત્તર છે, મુસાફરને
કાદવમાં ખૂપેલો જોઈને વાઘે કહ્યું, અરે રે, તું ઊંડા કાદવમાં પડ્યો છે, આથી હું તને બહાર ખેંચું છું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. કંકણસ્ય તું લોભેન પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં લખો. કંકણસ્ય તું લોભેન પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં લખો. કંકણસ્ય તું લોભેન પાઠમાંથી મળતો બોધ આ પ્રમાણે છે. સુવર્ણ કંકણના લોભથી ઊંડા કાદવમાં પડેલો મુસાફર વૃદ્ધ વાઘને ખાવા માટે મળી આવ્યો અને મરણ પામ્યો. આમ ધર્મશાસ્ત્રો ભણવાથી કે વેદોનું અધ્યયન કરવાને કારણે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ એવો હોય છે કે તેના ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં. વળી લોભ કરવો જોઈએ નહીં, કારણ કે લોભમાં પડેલા માણસે ઘણીવાર પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. તો કંકણસ્ય તું લોભેન પાઠમાંથી આ બોધ મળે છે કે દુષ્ટ સ્વભાવના જે માણસો હોય એના ઉપર ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. સમીક્ષાત્મક નોંધ લખો. પ્રશ્ન નંબર 4. સમીક્ષાત્મક નોંધ લખો. એમાં પહેલી, વાઘની ચતુરાઈ. મિત્રો 3 માર્ક્સની અંદર આ ટૂંક નોંધ આવશે. તો પહેલી છે વાઘની ચતુરાઈ. પંડિત નારાયણ ભટ્ટ રચિત નીતિશાસ્ત્રના અમર ગ્રંથ હિતોપદેશના આરંભમાં આવતી લુબ્ધ પથિક કથામાં વાઘની ચતુરાઈ જોવા મળે છે. એક ઘરડો થયેલો વાઘ હવે શિકાર કરવાની શારીરિક શક્તિ ગુમાવી ચૂક્યો હોવાથી શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે સ્નાનથી પવિત્ર થઈ ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. તેની પાસે રહેલું સુવર્ણનું કંકણ દેખાડીને તે આવતા જતા મુસાફરોને આ કંકણ લેવા માટે કોઈ તો આવો એમ ટહેલ નાખે, ટહેલ કે પહેલ કરે છે. આ રીતે પોતાની વાતોમાં લોભાઈ જનાર નિર્દોષ મનુષ્યનો શિકાર કરવાની તે ઈચ્છા રાખે છે. અંતે વાઘની આવી છળકપટ ભરી લોભામણી જાળમાંથી એક લોભી મુસાફર આવી જાય છે. તે હિંસક તથા વિનાશક એવા વાઘની વાતોમાં વિશ્વાસ મૂકે છે અને ઊંડા કાદવમાં સુવર્ણ કંકણ લેવા માટે ઉતરે છે. પરિણામે તે કાદવમાં ખૂતી જાય છે. ધૂર્ત અને ચાલાક વાઘ તેને, અરે રે, તું કાદવમાં ડૂબી ગયો છે, હું તને ખેંચીને તેમાંથી બહાર કાઢું છું એમ કહીને ધીમે ધીમે તેની પાસે જઈને તેને પકડી લે છે. પછી તેને મારી નાખે છે અને ખાઈ જાય છે. વાઘે પોતાના જીવન દરમિયાન પ્રાણીઓનો શિકાર કરીને પોતાની ભૂખ સંતોષી છે. હવે વૃદ્ધાવસ્થા આવી હોવાથી તેના નખ, દાંત વગેરે ગળી ગયા છે. તેથી પહેલાં જેવું શિકાર કરવાનું બળ હવે રહ્યું નથી. આથી તે સોનાના કંકણનો લોભ આપીને શિકાર કરવાનો વિચાર કરે છે. વાઘના આ વિચારની પાર્શ્વભૂમાં મનુષ્ય પાત્રનો લોભી સ્વભાવ કારણભૂત છે. અહીં એ વાત જણાઈ આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ પક્ષી આવતું નથી, પરંતુ માણસ જ આવી શકે તેમ છે. કેમ કે માનવીની પ્રકૃતિમાં લોભ નામનો વિકાર રહેલો છે. વાઘ
પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને મૂર્ખ મુસાફરને ફસાવે છે અને ખોરાક મેળવવામાં સફળ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ટૂંકનોંધ નંબર 2, લોભ વૃત્તિનું પરિણામ. લોભ વૃત્તિનું પરિણામ 3 માર્ક્સની અંદર મિત્રો ટૂંકનોંધ આવે છે. તો બીજો પ્રશ્ન, લોભ વૃત્તિનું પરિણામ. કંકણસ્ય તુ લોભેન પાઠમાં એક લોભી મુસાફરની વાત છે. હિતોપદેશ નામના પંડિત નારાયણ ભટ્ટના આ ગ્રંથમાં પણ પંચતંત્રની માફક પશુ પક્ષીઓની વાર્તાઓ દ્વારા નીતિશાસ્ત્રનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દક્ષિણારણ્ય નામના એક વનમાં રહેતો ઘરડો વાઘ સ્નાન કરીને હાથમાં દર્ભ ઘાસ લઈને પોતાની પાસે રહેલા સુવર્ણ કંકણ વડે આવતા જતા વટે માર્ગોને લોભાવતો કહેતો હતો કે અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. પરંતુ પ્રકૃતિથી જ હિંસક એવા વાઘના સ્વભાવને જાણતા કોઈ પણ પ્રાણી પક્ષી તેની પાસે ફરક્યા નહીં, પરંતુ ત્યાંથી પસાર થતા સુવર્ણના કંકણથી આકર્ષાયેલો લોભી મુસાફર વાઘની વાતમાં વિશ્વાસ મૂકે છે. તે વિચારે છે કે આ તો સદભાગ્યથી જ શક્ય બને, પરંતુ ધન પ્રાપ્ત કરવાના કાર્યમાં સર્વત્ર જોખમ જ હોય છે. સંદેહને એટલે કે જોખમને ઓળંગ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. જોખમ ખેડીને જો જીવતો રહે તો કલ્યાણને જુએ છે. આમ વિચારીને તે વાઘની દાતા હોવાની અને પોતે પવિત્ર ધાર્મિક જીવન જીવતો હોવાની વાત પર વિશ્વાસ મૂકીને લોભવશ સરોવરમાં સોનાનું કંકણ લેવા ઉતરે છે. તેઓ જ ઊંડા કાદવમાં ફસાઈ જઈને નાસી જવા માટે અશક્ત બને છે. તેને કાદવમાં પડેલો જોઈને કૃત્રિમ સહાનુભૂતિ દર્શાવતો ચતુર વાઘ ધીમે ધીમે તેની પાસે જઈને તેને પકડી લે છે અને મારી નાખે છે. પ્રસ્તુત પાઠની પાર્શ્વ ભૂમિકામાં એટલે કે પાછળની ભૂમિકામાં મનુષ્ય સ્વભાવની લોભવૃત્તિ રહેલી છે. પશુ પક્ષીઓ કરતાં મનુષ્યમાં અધિક લોભ રહેલો છે. અતિ લોભ વિનાશનું કારણ બને છે. જો વટે માર્ગુઓ સુવર્ણ કંકણ લેવાનો લોભ ન કર્યો હોત તો તેને પોતાના પ્રાણ ગુમાવવાનો સમય ન આવ્યો હોત. અતિ લોભ તે વિનાશનું કારણ બને છે. માટે લોભનો ત્યાગ કરવો જોઈએ. અતિ સર્વત્ર વર્જયત એટલે કે અતિનો સર્વત્ર ત્યાગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 2 આપણી જે ટૂંકનોંધ છે નીચેના વાક્યોને સસંદર્ભ સમજાવો. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યંતિ. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યંતિ. સૌપ્રથમ મિત્રો, આ સંદર્ભ છે એ 3 માર્ક્સની અંદર જાય છે. તો સૌથી પહેલાં એનો અનુવાદ કરવાનો, ત્યારબાદ એનો સંદર્ભ લખવાનો,
અને સ્પષ્ટીકરણ લખવાનું. તો આવી રીતે મિત્રો આપણે અનુવાદ કરવાનો છે. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યંતી. તો અનુવાદ: સંદેહ સાહસ ખેડ્યા વિના માણસને કલ્યાણ દેખાતું નથી. તો મિત્રો એની સમજૂતી: પ્રસ્તુત શ્લોકાર્થ પંડિત નારાયણ ભટ્ટે રચેલા પ્રાણી કથાઓના ગ્રંથ હિતોપદેશના પ્રથમ પ્રકરણ મિત્ર લાભમાંથી સંપાદિત કરવામાં આવેલા કંકણસ્યતુ લોભેન ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યો છે. તો મિત્રો આ સંદર્ભ થયો. સંદર્ભનો આપણે અલગથી પણ મુદ્દો પાડવો હોય તો પાડી શકીએ. એટલે 3 મુદ્દા બને: અનુવાદ, સંદર્ભ અને સ્પષ્ટીકરણ. ત્યારબાદ સમજૂતીનો મુદ્દો દેવાનો. એકવાર દક્ષિણારણ્યમાં રહેતો એક વૃદ્ધ વાઘ સ્નાન કરીને હાથમાં દર્ભ રાખીને બોલે છે કે અરે ઓ મુસાફરો, આ સોનાનું કંકણ લો. ત્યારે સુવર્ણના લોભ વડે ખેંચાઈને કોઈ એક મુસાફર મનમાં વિચારે છે કે આવું તો નસીબ જોગે સંભવ બને, પરંતુ જ્યાં જીવનનું જોખમ હોય ત્યાં પ્રવૃત્તિ ન કરવી. છતાં પણ સર્વત્ર ધનોપાર્જનની પ્રવૃત્તિમાં તો જોખમથી ભરેલી જ છે. એમ કહેવાયું છે કે સંદેહ એટલે કે સાહસ કર્યા વિના માણસ પોતાના કલ્યાણ કે હિત એટલે કે સુખ સાહેબીને વગેરેને જોતો નથી, તથા જોખમ વેઠીને સંદેહથી ઉપરવટ જઈને જો કદાચ તે જીવતો રહે તો પોતાના કલ્યાણને જુએ છે. અહીં ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનું કાર્ય જો સંદેહપૂર્ણ હોય તો પણ મનુષ્ય પોતાના લોભી સ્વભાવને લીધે તે કરે છે. તેથી જો જીવતો રહે તો તેને પ્રાપ્ત થયેલો ધનલાભ, તેમાંથી મળેલું સુખ, આનંદ, ભોગ વગેરે જોઈ શકે છે. અહીં માનવ જાતિનો સાહસ ખેડવાનો સ્વભાવ તથા સર્વત્ર અર્થોપાર્જનના કાર્યમાં જોખમ રહેલું હોવા છતાં તે કરવું પડે છે તે બાબત તરફ અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો સંદર્ભ પહેલો, ત્યારબાદ સંદર્ભ બીજો. કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ. કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ. તો અનુવાદ: મારી નાખવાના હિંસક સ્વભાવવાળા એવા તારામાં કેમ વિશ્વાસ મૂકું. મારી નાખવાના હિંસક સ્વભાવવાળા તારામાં કેમ વિશ્વાસ મૂકું. અનુવાદ. ત્યારબાદ બીજો મુદ્દો સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય પંડિત નારાયણ ભટ્ટ રચિત હિતોપદેશ નામના કથા ગ્રંથના કંકણસ્યતુ લોભેન નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. એકવાર દક્ષિણારણ્ય નામના એક વનમાં રહેતો એક ઘરડો વાઘ એક સરોવરના કિનારે સ્નાન કરી અને હાથમાં દર્ભ સહિત લોકોને કહે છે, અરે ઓ મુસાફરો, આ સોનાના કંકણનો સ્વીકાર કરો. ત્યારે લોભવશ થયેલો કોઈક મુસાફર મનમાં આ પ્રમાણે વિચાર કરે છે કે આ તો ભાગ્યમાં હોય તો જ શક્ય બને, પરંતુ પ્રાણના ભોગે આ કાર્ય ન કરવું. અનિષ્ટ વસ્તુ દ્વારા ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમ કે જેમાં ઝેરનો સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ મૃત્યુનું કારણ બને છે. બધે જ ધન કમાવાના કામમાં જોખમ ખેડીને જ કરવા પડે છે. મનુષ્યને સંદેહ ખેડ્યા વિના કલ્યાણ દેખાતું નથી. આમ નિશ્ચય કરીને વાઘને તે કહે છે કે તારું કંકણ ક્યાં છે. ત્યારે વાઘ હાથ પ્રસારીને તે દેને દેખાડે છે. સોનાનું કંકણ જોઈને મુસાફર વાઘને ઉપર જણાવ્યા પ્રમાણે કહે છે. આમ પ્રસ્તુત વાક્યમાં મુસાફર બોલે છે તે વાઘના
હિંસક સ્વભાવને જાણતો હોવા છતાં સોનાનું કંકણ લેવાના લોભને કારણે ખાતરી કરવા માટે આ પ્રમાણે પૂછે છે. ત્યાર પછી વાઘની લોભામણી વાતોમાં વિશ્વાસ મૂકીને તે કંકણ લેવા માટે સરોવરના પાણીમાં પ્રવેશે છે અને ઊંડા કાદવમાં ફસાઈ જાય છે અને છેવટે મરણને શરણ થાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તો પહેલું, સજ્જનોનો સમય પસાર થાય છે. ધીમતામ સજ્જનવા કાલહ ગચ્છતિ. અત્યારે મિત્રલાભનું પ્રકરણ રજૂ કરું છું. તો એનું સંસ્કૃત. અત્યારે એટલે સંપ્રતિ, મિત્રલાભ એટલે મિત્રલાભનું એટલે મિત્રલાભ, પ્રકરણ કહું છું એટલે પ્રસ્તુયતે. સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે. હે મુસાફરો, આ સુવર્ણનું કંકણ લઈ લો. હે મુસાફરો એટલે કે ભો પાંથા, આ સુવર્ણ કંકણમ એટલે કે ઇદમ સુવર્ણ કંકણમ, અને લઈ લો એટલે કે ગૃહ્યતામ, આ સોનાનું કડું લઈ લો. તમે દાન ધર્મનું આચરણ કરો. તમે દાન ધર્મનું આચરણ કરો. તમે એટલે કે ભગવાન, દાન ધર્મનું એટલે કે દાન ધર્મનું, આચરણ કરો એટલે કે ચરતું અથવા આચરતું વા. તમે દાન ધર્મનું આચરણ કરો. 5મો પ્રશ્ન, અરેરે એટલે કે અહહ, તું ઊંડા કાદવમાં પડ્યો છે. ત્વમ તું એટલે કે તું ઊંડા કાદવમાં એટલે કે મહાપંકે પડ્યો છે એટલે પતિતઃ અસી. અરેરે તું ઊંડા કાદવમાં પડ્યો છે કે અહહ તો મહાપંકે પતિતઃ અસી. ત્યારબાદ 6, કુદરતી રીતે જ ગાયોનું દૂધ મધુર હોય છે. કુદરતી રીતે જ એટલે પ્રકૃતયા એવ. કુદરતી રીતે જ એટલે પ્રકૃતયા એવ. ગાયોનું દૂધ એટલે ગવામ પયઃ. ગાયોનું એટલે ગવામ, દૂધ એટલે પયઃ. મધુર હોય છે એટલે મધુરમ ભવતી. કુદરતી રીતે જ ગાયોનું દૂધ મધુર હોય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી એટલે કે પર્યાય શબ્દો આપો. એ સમાનાર્થી શબ્દ લખો. પ્રાસાદ પુષ્ઠમ, તો એનું સંસ્કૃતમાં પ્રાસાદ વેદિકા, અને ગુજરાતીમાં કહેવાય મહેલની છત અથવા અગાસી. બીજું, ધીમાન એટલે બુદ્ધિશાળી, એટલે પ્રાજ્ઞ, પંડિત, વિદ્વાન અને સુગ્ન. એટલે આ બધાનો અર્થ થાય ગુજરાતીમાં બુદ્ધિમાન. ત્યારબાદ સંપ્રતિ, સંપ્રતિ એટલે અત્યારે અથવા હવે, તો ઇદાનીમ અને અધુના એટલે કે અત્યારે અથવા હવે. ત્યારબાદ વ્યાધ્રહ એટલે કે શાર્દુલ. વ્યાધ્રહ એટલે કે શાર્દુલ એટલે કે વાઘ. ત્યારબાદ પાંથહ એટલે કે પથિક. પાંથહ એટલે પથિક અને એને કહેવાય મુસાફર. ત્યારબાદ 6, વિષમ. વિષમ એટલે ગરલમ, હલાહર અને સ્વેડહ એટલે કે ઝેર. વિષમ એટલે ગરલમ, હલાહલમ અને સ્વેડહ એટલે કે ઝેર. તો આ બધા ઝેરના પર્યાય શબ્દો છે. ત્યારબાદ 7મું, અમૃતમ એટલે કે પિયુષમ અને સુધા. અમૃતમ એટલે પિયુષમ અને સુધા એટલે કે અમૃત. ત્યારબાદ દારા. દારાહા એટલે કે ભાર્યા, કલત્રમ અને જાયા, અને આ બધાનો અર્થ થાય પત્ની. દારા, ભાર્યા, કલત્રમ અને જાયા. ત્યારબાદ સરહ એટલે કે સરોવર, તો એને કહેવાય તળાગહ, સરોવરમ, હદહ અને જલાશયમ, તો તળાવ અથવા સરોવર. ત્યારબાદ 10મું, ગોહો એટલે કે ધેનું. ગોહો એટલે ગાય. સૌરભેયી, શૃંગીણી, રોહિણી, માતા અને માહી એટલે કે ગાય. ગોહો એટલે ધેનું, સૌરભેયી, શૃંગીણી, રોહિણી, માતા અને માહેયી. ત્યારબાદ 11મો પ્રશ્ન, ભાગ્યમ એટલે કે દેવમ, નિયતિ, વિધિ અને ભાગધેયમ. ભાગ્યમ એટલે દેવમ, નિયતિ, વિધિ અને ભાગધેયમ એટલે કે ભાગ્ય અથવા નસીબ. ત્યારબાદ સુવર્ણમ એટલે કે હિરણ્યમ, સ્વર્ણમ, કનકમ, હેમ, કાંચનમ અને હાટકમ. સુ એટલે કે સોનું, તો હિરણમ, સ્વર્ણમ, કનકમ,
હેમ કાંચનમ અને હાટકમ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8, નીચે આપેલા પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. તો નીચે જે પેરેગ્રાફ આપેલો છે એ વાંચી અને આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તો મિત્રો આ પેરેગ્રાફ વાંચી લેવાનો. અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર સહ સ્નાતઃ કુશહસ્ત સરહ તીરે મૃતે ભો ભો પાંથા ઇદમ સુવર્ણકંકણમ ગૃહ્યતામ તતઃ લોભાકૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. મિત્રો આ પેરેગ્રાફ વાંચી અને નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે આપવાના છે. તો પ્રશ્ન નંબર 1, દક્ષિણારણ્ય કહ અસ્તિ, એટલે કે દક્ષિણારણ્યમાં કોણ છે? તો દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વ્યાઘ્ર અસ્તિ, કે દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વ્યાઘ્ર કીદૃશ કુત્ર તિષ્ઠતિ, એટલે કે કેવો વાઘ ક્યાં ઊભો રહે છે? તો વ્યાઘ્ર સ્નાતઃ કુશહસ્ત ચ સરહસ તીરે તિષ્ઠતિ, એટલે વૃદ્ધ વાઘ સ્નાન કરેલો, હાથમાં પવિત્ર દર્ભ ધારણ કરેલો, સરોવરના કિનારે ઊભો રહે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, વ્યાઘ્ર કિમ બ્રુતઃ, વ્યાઘ્ર કિમ બ્રુતઃ, એટલે કે વાઘ શું બોલે છે? તો વ્યાઘ્ર બ્રુતે ભો ભો પાંથા ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, ભો ભો પાંથા ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, લોભાકૃષ્ટેન પાંથેન કિમ આલોચિતમ, એટલે કે લોભથી આકર્ષાયેલા મુસાફરો શું વિચારે છે? તો જવાબ લોભાકૃષ્ટેન પાંથેન આલોચિતમ યત એતત ભાગ્યેન સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા, એટલે કે ભાગ્યથી જ આ સંભવ બને છે, પરંતુ જેમાં પોતાને શંકા થાય એવું કામ કરવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, તમારે હવે તમારી ફેરબુકની અંદર સૌથી પહેલાં અનુવાદ લખવાનો, ત્યારબાદ અનુવાદ લખાય એટલે સ્વાધ્યાય, વિકલ્પો લખવાના, સંસ્કૃતમાં જે પ્રશ્નો છે તે લખવાના, ત્યારબાદ ગુજરાતીની અંદર જે પ્રશ્નો છે તે લખવાના, ત્યારબાદ સમીક્ષાત્મક નોંધ લખવાની, સંદર્ભ લખવાના, ત્યારબાદ સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર કરો તે સમાનાર્થી શબ્દો અને પેરેગ્રાફ વાંચી અને સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, એટલું આપણે પાઠ જે 12મો છે એનો સ્વાધ્યાય એ આપણે પાકો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ બીજો પૂર્ણ કરીએ છીએ.